હેલો, મારું નામ ચતુર પટેલ છે. આજે મેં એક મલ્ટીફંક્શન રોબોટ બનાવ્યો છે. આ મોપિંગ મશીન, ડ્રોન, પછી સ્પીકર, કેમેરો, ફાયર સેન્સર જેવા અનેક ઓપ્શન આમાં આપેલા છે. આમાં એક આઈઆર સેન્સર, ફાયર ફિલ્મ સેન્સર, 3 રિલે મોડ્યુલ, એક એલડીઆર સેન્સર, 2 ફોરવર્ડ એન્ડ બેકવર્ડ સ્વિચ, એના પછી 2 આર્ડિનોનો, એક જોયસ્ટિક મોડ્યુલ, એક બ્લૂટૂથ મોડ્યુલ અને એક મોટર ડ્રાઈવરનો ઉપયોગ કર્યો છે. 2 સર્વો મોટરનો પણ ઉપયોગ કર્યો છે. સ્પીકર અને કેમેરાનો ઉપયોગ કર્યો છે. હવે આપણે સિસ્ટમ ચાલુ કરીને જોઈશું. સૌપ્રથમ અહીંયા આગળ મેં મોપિંગ મશીન ભરાયું છે, જેના કારણે પોતું ઓટોમેટિક ચાલુ થઈ જશે. આપ જોઈ શકો છો, આ રીતે પોતું ચાલુ થઈ જશે. લગાવ્યું છે જેથી કરીને આગળ કોઈ પણ વસ્તુ આવશે જેથી કરીને બઝર વાગશે. આ બાજુ મેં ફેન લગાવેલું છે. જે અહીંયા ચાલુ થશે. ફેન આ રીતે ચાલુ થશે. આના કારણે આપણે પોતાના ભીના થયેલા ટાઇલ્સને પણ સૂકવી શકીએ છીએ અને વધુ ઉપર કરતાં આપણે પવન પણ ખાઈ શકીએ છીએ. અહીંયા પંખાની ઓન ઓફ સ્વિચ આપેલી છે. હવે આપણે આ ડ્રોન જોઈશું. ડ્રોન અહીંયા આવીને આપણે આ રિમોટથી ફ્લાય પણ કરાવી શકીએ છીએ. આ સ્વિચથી આપણે ડ્રોનને પાછું અંદર પણ લઈ શકીએ છીએ. આ ડ્રોનને એટલે કે આ રોબોટને આપણે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ પણ ફરાવી શકીએ છીએ. આ રીતે રોબોટ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ જઈ શકે છે. આ રોબોટ આપણે પૂછેલા પ્રશ્નો જવાબ પણ આપી શકે છે. भारत के प्रथम राष्ट्रपति कौन थे? के प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद थे. क्या आप उनके बारे में कुछ और जानना चाहते हैं, जैसे उनका जीवन या उनके कार्य? नो थैंक्स. कोई बात नहीं. अगर आपके मन में कभी कोई और सवाल आए तो बेझिझक पूछें. આવી રીતે રોબોટ આપણે પૂછેલા પ્રશ્નોનો જવાબ પણ આપી શકે છે. હવે આપણે કેમેરો ઓન કરીને જોઈશું. આ કેમેરામાં 2 કેમેરા છે, એક સ્વિચ છે, એક 3.7 વોલ્ટની બેટરી છે, એક કેમેરાની સર્કિટ છે અને એક ચાર્જિંગ મોડ્યુલ છે. કેમેરામાંથી આવું દેખાશે. કેમેરા મેં અહીંયા આ સર્વો મોટર પણ લગાવેલી છે.
હું કેમેરા ફ્રન્ટ ભાગમાં બેઠો છું, જે તમે અહીંયા દેખાય છે. હવે આ રોબોટ આપણી સાથે હેન્ડશેક પણ કરી શકે છે, જે આપણે જોઈશું. જેને આપણે આ ફોન દ્વારા પણ ઓપરેટ કરી શકીએ છીએ. આ ફોન હેન્ડશેક પણ કરી શકે છે. આગળ મેં એક લાઇટ અને કેમેરો બનાવ્યો છે, જેને આપણે જોયસ્ટિક મોડ્યુલ દ્વારા કંટ્રોલ પણ કરી શકીએ છીએ. લાઇટને ચાલુ કરવા માટે સ્વિચ અહીંયા જ છે. આ કેમેરો કંટ્રોલ થશે. કેમેરા અને લાઇટ બધી દિશામાં મૂવ થઈ શકે. ક્યાંક ફાયર ના થાય તેના માટે મેં ફાયર ફ્લેમ સેન્સર પર મૂકેલું છે. ફાયર ફ્લેમ સેન્સરની સાથે બઝર પણ વાગશે અને વોટર પંપ દ્વારા પાણી અહીંયાથી બહાર આવશે. આ પાણી જોઈ શકો છો તમે. અહીંયા મેં એલડીઆર સેન્સર લગાવ્યું છે, જેને કારણે સવાર થશે ત્યારે ઓટોમેટિક રોબોટ એક્ટિવ થઈ જશે. અત્યારે આ સવાર છે એટલે બઝર વાગે છે, જે અંધારું થશે એટલે આ અનએક્ટિવ થઈ જશે. પ્રકાશ આવશે એટલે ઓટોમેટિક એક્ટિવ થઈ જશે. આવી રીતે મલ્ટીફંક્શન રોબોટ મારી સાથે ધીમા બદલ આ સભીનો આભાર.